હો આજ તો હવારના પોરમાં ગોરાન દે આમ તૈયાર બિયાર થઈને હે કી કોર ભૂમિપૂજન છે આપણું. એવું છે. હાલો ભાઈ, ભૂમિપૂજનમાં સૌનું સ્વાગત છે. અને આ પંચામૃત. પંચામૃત તૈયાર થઈ ગયું, રસોઈની તૈયારી થઈ ગઈ છે. અચ્છા ભાઈ, અહીંયા રસોઈ બસોઈ તૈયાર કરીને જઈ. અહીંયા બીજી રસોઈ હોતે તૈયાર છે. કારણ કે નાના પાયે છે, મહેમાનો બધા આવવાના છે, એટલે એને બધા હાંસવા પડશે ને પાછા. એટલે ઈ છે. બાકી આમ જોતો ખરા પણ હશે ભાઈ હશે. હે હાલો, બધું કામકાજ પતાવી નાખો ફટાફટ, આપણે નીકળીએ. બા આવું છે ને તમારી રીતે? આવું જોઈએ ને, મારો દીકરો બંગલો બનાવે પછી હોય ને એમાં આવવું હોય મારે. એમ ને, આ બધા તમારા આશીર્વાદ, બીજું હું. પેલા ચાર થાવ આવા બંગલા તારે ગંગાજળ બાકી એમ ને, ડબલ થાય લોટે બસ જો આ બધાના આશીર્વાદ છે એટલે ધીરું ધીરું થાય છે. તમારે. અમારા ભાઈ જો સવારના ફરમાં સાફ સફાઈમાં લાગી ગયા. આને છે ને સાફ સફાઈનું કામ જ એના ભાગમાં આવે. હાલે કાંઈ વાંધો નહીં તારે. તો આ ગંગાજળ ને બધું આ તૈયાર કર્યું છે. આસન્યા છે, સીડી છે. આસન તો ગાડી અને હા હાલો હવે ફટાફટ પોગીએ. અને આનો વિડીયો હોતા આવશે. બાકી તમે બધા પ્લીઝ જરા આશીર્વાદ દેજો કમેન્ટના માધ્યમથી. અને ફરીવાર કહી દઉં કે આ બધું તમારા લીધે, માતા પિતાના આશીર્વાદને લીધે, પ્રભુની કૃપાને લીધે. બાકી બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરી લેજો. મળીશું ડાયરેક્ટ ભૂમિપૂજનમાં. ત્યાં સુધી હવ ડાયરાને રામે રામ.